આ કંઠી વિસ્તાર અને ગઢસીસા વિસ્તાર આ આપણા સમાજ માટે ખૂબ અગત્યનો વિસ્તાર છે. આ વિસ્તારે જે રીતે હમણાં જ કંઠી વિસ્તારના પ્રમુખશ્રીએ અને આપણા વિસ્તારના ઉપપ્રમુખશ્રી અને કાંતિભાઈએ પણ જે વિચાર મૂક્યા એ સૌથી અગત્યના વિસ્તાર છે. કારણ કે સમાજને તોડવાવાળા ઘણા બધા ભેગા થયા છે અને જે તોડવાવાળા છે એ હંમેશા આ તોડવાની શક્તિઓ માટે ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. પણ હું એમ માનું છું કે આ જોડવાવાળા જો એકત્રિત થશે તો આ તોડવાવાળાની કોઈ જીગર નથી અને આપણે બધાએ જોડવાવાળા છીએ. અને આપણે જોડીએ સમાજને અને સમાજને જોડીને તમે જેમ જોઈ શકો છો કે લેવા પાટીદાર સમાજ એક વખતે આપણા મોટા સમાજ તરીકે આપણે કચ્છ કડવા પાટીદારને ગણતી હતી અને આજે પણ આપણે જોઈએ કે આ લેવા પાટીદાર સમાજે ભુજ અને ભુજની આસપાસ જે રીતે શિક્ષણ માટેનો એમ કહેવાય કે વિસ્તાર કર્યો, હેલ્થ માટે પણ જે વિસ્તાર કર્યો એટલો વિસ્તાર આપણો કચ્છ કડવા પાટીદાર સમાજ નથી કરી શક્યો. એના માટે આપણે બધાએ સંગઠિત થવાની જરૂર છે. ભુજની અંદર જમીન લેવાય અને એ જમીન આપણે જાણીએ છીએ કે રેસ્ટોરન્ટ માટે કોકને ભાડે આપી દેવાય. આ સમાજના નાણાંનો આપણે કેટલો બધો દુરુપયોગ કરીએ છીએ. એક તરફ આપણા બાળકોને ઉચ્ચ શિક્ષણ લેવા માટે રાજકોટ, અમદાવાદ, વિદ્યાનગર, સુરત સુધી જવું પડે. બીજી બાજુ આપણે આપણા જ કહી શકાય એવા ઉચ્ચ શિક્ષણના વ્યક્તિઓનો આપણે ઉપયોગ નથી કરતા. આપણા માટે બહુ દુઃખદ બાબત છે અને એ બાબતોમાં આજે જે એમ કહી શકાય કે અગ્રિમ હરોળ અથવા તો અગ્રિમ રીતે આગળ આપણે વધવા માટે આ વિસ્તાર જે છે એને જે બીડું ઝડપ્યું છે એ બીડું ઝડપ્યું હોય અને એમાં આપણે બધાએ એમાં જેટલું પણ આપણી શક્તિઓ છે એ શક્તિઓ આપણે વાપરીએ અને ઉચ્ચ શિક્ષણ માટે, પાણી માટે, કૃષિ માટે અને હેલ્થ માટે સમગ્ર રીતે આપણે ઉપયોગી થઈએ એવા આજના આ દિવસે આપણે સૌ સંકલ્પ કરીએ એવી ભાવના સાથે આપ સૌને વિરમું છું. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ.